હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, હવે આપણે ધોરણ 10 ની અંદર આજથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, નવું પ્રકરણ. આજે આપણે ત્રિકોણમિતિના ઉપયોગો ચાલુ કરવાના છીએ. જે પ્રકરણ નંબર 9 છે. આપણે ત્રિકોણમિતિનો પરિચય જે છે તો જોઈ જ કાઢ્યો છે. તમારે આગળના ચેપ્ટર્સ બેટા જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખી પ્લેલિસ્ટની લિંક મૂકેલી છે. આખા બધા જ વિડીયો લેક્ચર્સ તમે લોકો ત્યાંથી જોઈ શકો છો. અને જો ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાંથી તમે લોકો મટીરિયલ પણ લઈ શકો છો. રાઈટ, ચલો. તો હવે અહીંયા આગળ તમારે બહુ સિમ્પલ દાખલા છે, બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. સીધા દાખલા આપણે શરૂઆત કરશું અને દાખલામાં જ આપણે જોડે જોડે સમજતા જઈશું તો કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. ચલો જોઈએ શું કીધું છે. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાને ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. એટલે શું કીધું છે અહીંયા આગળ તમને આકૃતિ આપેલી જ છે કે આવી રીતે એ બી અને સી છે, બરાબર. એ બી અને સી છે, એ બી અને સી છે. ગભરાવાની કોઈ જરૂર છે નહીં. એ બી અને સી છે. એ 20 મીટર લાંબુ જે દોરડું જે છે એમાં કલાકાર ચડી રહ્યો છે અને અહીંયા પાર્ટી ચડી રહી છે, ટપુક 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 કરીને ચડી રહી છે. જો દોરડું જમીન સાથે 30° ખૂણો બનાવે, આ 20 મીટર છે, બરાબર છે, આ 30° ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. થાંભલાની ઊંચાઈ એટલે કે તમારે એ બી શોધવાનું છે. તો આ એ બી છે, આપણે એને એક્સ કહી દઈએ. તો ધારો કે એ બી બરાબર એક્સ લખી નાખો. પહેલા તો આ એની આકૃતિ છે. જ્યારે પણ તમારે ત્રિકોણમિતિના ઉપયોગોનો કોઈ દાખલો આવે ને એટલે સૌથી પહેલા તમને લોકોને આકૃતિ દોરતા આવડવી જોઈએ. એકવાર આકૃતિ દોરતા આવડી ગઈ, તમારો બેડો પાર થઈ જશે. તો ધારો કે એ બી બરાબર, ધારો કે આપણે માની લઈએ કે ધારો કે થાંભલાની ઊંચાઈને આપણે એક્સ કહી દઈએ, બરાબર. થાંભલાની જે ઊંચાઈ જે છે બેટા, એ થાંભલાની ઊંચાઈને આપણે એક્સ કહી દઈએ. ચાલે? બિલકુલ ચાલે. એ મારે શોધવાનું છે. હવે અહીંયા 30° ખૂણો આપણને આપેલો છે. આ આપણો 90° ખૂણો છે, આપણને ખબર છે. તો 30° ખૂણાની સામેની બાજુ કહેવાય અને આ કર્ણ કહેવાય. તો અહીંયા સામેની બાજુ છે અને કર્ણ છે, તો મારે કયો ત્રિકોણમિતિય ગુણોત્તર લેવો જોઈએ? સિમ્પલ વસ્તુ છે ને બેટા, સાઈન. સાઈન લઈએ તો શું થાય જો, તો સાઈન 30° બરાબર 30 ની સામેની બાજુ x થાય ના છેદમાં 20 થાય. તો આપણે x ને કરતા બનાવીએ બેટા તો શું થાય, x બરાબર 20 અહીંયા ગુણાય તો 20 ગુણ્યા મારે લખવું પડે બેટા સાઈન 30°. તો અહીંયા 20 ગુણ્યા સાઈન 30° ને આપણે 1/2 કહીએ તો થઈ જાય 10. 30° નું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ. તો 10 મીટર જે છે થાંભલાની ઊંચાઈ છે. પતી ગયું, દાખલો પતી ગયો. જો તમને બેટા આકૃતિ દોરતા આવડતી હોય તો તમને લોકોને જરાય પણ ટેન્શન થાય નહીં, બિલકુલ ટેન્શન થાય નહીં, મજા આવી જાય. ચલો આગળનો એક્ઝામ્પલ જોઈએ. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગી જાય છે. એક ઝાડ છે, અહીંયા સમજજો, અહીંયા આગળ સરસ મજાનું ઝાડ ડ્રો કરું છું. આ એક ઝાડ છે, બરાબર છે. હવે આ ઝાડ જે છે એ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે. એટલે કે અહીંયા આગળ આ ઝાડ જે છે, હવે અહીંયા પવન આવ્યો, આમ જોરથી પવન આવ્યો. હવે આ જોરથી પવન આવ્યો તો આ થોડુંક તૂટી જાય છે, આખું નહીં પણ ક્યાંક વચ્ચેથી તૂટી જાય છે. અને વચ્ચેથી તૂટી જાય છે તો કંઈક ઝાડ તમારું કંઈક આવું થઈને જે છે એ આવી રીતે કંઈક થઈને આમ પડી જાય છે, આમ પડી જાય છે ઝાડ. રાઈટ, આ ઝાડ અહીંથી આમ પડી ગયું. તો આ જે ટોચ જે છે, ટોચ એ જમીન સાથે 30° ખૂણો બનાવે છે. 30° ખૂણો બનાવે છે. તો હવે આને જો હું ત્રિકોણની રીતે બનાવું તો મારે ત્રિકોણની રીતે બનાવવું હોય તો કંઈક આવું થાય. જે આ થડ ઉભેલું થડ છે એ આ કહેવાય. આ પડેલી ઝાડ છે અને આ મારી જમીન છે. તો પડેલું ઝાડ જે છે એ જમીન સાથે 30° ખૂણો બનાવે છે. જો કાટકોણ ત્રિકોણના સ્વરૂપમાં બતાવ્યું મેં તમને. હવે તમને લોકોને સિમ્પલી ખબર પડી ગઈ હશે કે આ આકૃતિ કેવી રીતે બની. તો આ આકૃતિ બની અને હું ABC નામ આપી દઉં બેટા, તો અહીંયા હું A કહી દઉં, અહીંયા હું B કહી દઉં અને અહીંયા હું C કહી દઉં. ક્લિયર થાય છે? ચલો હવે આગળ જોઈએ. જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે છે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે. એટલે કે આ આખું 8 મીટર છે. જે ટોચ જે છે આ થડ છે, આ ઊભું જે છે થડ છે અને ટોચ છે જે પડી ગયું છે. તો આ ટોચ જે છે એ જમીનના થડ સાથે જેનું અંતર જે છે એ અંતર છે 8 મીટર.
કેટલું છે બેટા? અંતર 8 મીટર છે. હવે અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. ઝાડની ઊંચાઈ એટલે શું કહેવાશે? આ AB તો શું કહેવાય? AB છે એ ઊભેલું ઝાડ છે અને BC જે છે જેટલો ભાગ તૂટી ગયો છે એ છે. પણ મારે તો ઝાડની ઊંચાઈ પૂછી છે ને, તો ઝાડની ઊંચાઈ AB ના કહેવાય, AB વત્તા BC બંને કહેવાય. AB પણ કહેવાય અને BC પણ કહેવાય. તો મારે AB પણ શોધવાનું અને BC પણ શોધવાનું અને પછી બંનેનો સરવાળો કરું તો એ મારી ઝાડની ઊંચાઈ થઈ કહેવાય. બરોબર છે? તો અહીંયા આગળ જુઓ તો અહીંયા 30 અંશનો ખૂણો છે અને આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. તો મારી પાસે પાસેની બાજુ 8 મીટર છે તો હું tan અહીંયા લઉં, કારણ કે મારી પાસે ત્રિકોણમિતીય ગુણોત્તર હું tan 30 ડિગ્રી લઉં તો 30 ડિગ્રીની સામેની બાજુ થાય AB અને પાસેની બાજુ જે છે એ થાય AC. બરાબર છે? તો tan 30 બરાબર શું થાય? આપણને ખબર હોવી જોઈએ એનું મૂલ્ય 1/√3 છે બરાબર AB ના છેદમાં AC 8 છે. તો 8/8/√3 બરાબર AB થઈ ગયું. તો આપણને AB ની લંબાઈ મળી ગઈ. જે ઉભેલું ઝાડ જે છે એની લંબાઈ છે 8/√3. હવે આપણે બીજું અહીંયા આગળ શોધીએ. આની લંબાઈ શોધવી છે તો આપણે પાસેની બાજુ તો ખબર છે, આ 30 ડિગ્રીની પાસેની બાજુ છે અને મારે કર્ણ શોધવું છે. તો હવે અહીંયા મારે પાસેની બાજુ પર કર્ણ માટે કયો ગુણોત્તર લેવો જોઈએ? તો હવે આપણને દિમાગની બત્તી ચાલવી જોઈએ કે અહીંયા હું cos 30 ડિગ્રી લઉં તો cos 30 ડિગ્રી બરાબર 30 અંશની પાસેની બાજુ 8 કહેવાય અને કર્ણ BC કહેવાય. તો BC બરાબર શું લખાશે? 8/BC. તો 8/√3/2. બરાબર? મારી ભૂલ થઈ ગઈ. અહીંયા આગળ BC ના આવે, અહીંયા cos 30 ડિગ્રી આવશે. અહીંયા તમારું શું આવશે બેટા? cos 30 ડિગ્રી. cos 30 ડિગ્રી એટલે √3/2. 2 ઉપર જાય તો શું લખાય? 16/√3. તો આ થઈ ગયું BC. તો મને બેટા BC પણ મળી ગયું, મને AB પણ મળી ગયું. તો મને ઝાડની કુલ ઊંચાઈ પણ મળી જ જાય ને બેટા. તો ઝાડની કુલ ઊંચાઈ કેટલી થાય બેટા? તો ઝાડની કુલ ઊંચાઈ જે છે એ AB વત્તા BC થાય. AB વત્તા BC. તો બેટા AB કેટલું છે? તો તમે જોશો તો AB 8/√3 છે. તો 8/√3 વત્તા BC તમે જુઓ તો 16/√3 છે. તો 16/√3 બરાબર 24/√3. તો આ જે છે એ ઝાડની ઊંચાઈ થઈ ગઈ. દાખલો તમારો પતી ગયો. ક્લિયર છે બેટા? તો જે બીજા નંબરનો દાખલો હતો એ પણ આપણે અહીંયા આગળ કરી નાખ્યો. તો હવે આપણે ત્રીજા નંબરનો દાખલો છે એ પણ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો કરો કે યાર, ક્યાં નાચ છે? કરો ચલો. એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવી છે. 2 લપસણી છે. એક એ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર ઊંચો રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેવી છે. એટલે એક લપસણી કેવી છે? ધારો કે લપસણી છે તો આ ધારો કે સીડીઓ છે, લપસણી ઉપર ચડવાની સીડી છે, આ લપસણી છે. તો એ લપસણી જે છે જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે. મતલબ કે આ 1.5 મીટર છે ઉપરનો છેડો. આ લપસણી છે, આ સીડીઓ છે. ધારો કે તમારે સીડી પર ચડવું હોય તો આ સીડી છે અને આ લપસણી છે. તો આ શું કીધું છે? જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. તો જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. તો 30 અંશનો ખૂણો બનાવે. તો એક લપસણી આવી છે, એને હું ABC કહી દઉં બેટા. એક લપસણી જે આવી છે હું ABC કહી દઉં. ઓકે, ABC કહી દીધું. અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે બીજી એક લપસણી છે જે જમીનથી 3 મીટરની ઊંચાઈએ છે. તો આ ઊંચાઈ 3 મીટર થશે. બરાબર? જમીનથી 3 મીટરની ઊંચાઈએ છે અને જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. લપસણી જ છે પણ એનો ઉપરનો છેડો 3 મીટર ઊંચો છે અને જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવતી હોય તો બંને લપસણીની લંબાઈ શોધો. મતલબ કે મારે AC શોધવાનું છે અહીંયા આગળ. અને આને હું PQR કહી દઉં. તો PQR છે તો આ PQR કહી દઈએ. બરોબર? તો એમાં મારે PQ લપસણીની લંબાઈ આ કહેવાય PQ, કે અહીંથી આમ લપસણી તો અમે લોકો કરેલી છે ને યાર. તો આ PQ કહેવાય અને આ AC કહેવાય. તો પહેલી આ નાની લપસણી કોના માટે છે? 5 વર્ષથી ઓછી ઉંમરના માટે. તો આપણે એવું લખી શકાય બેટા કે 5 વર્ષથી ઓછી ઉંમરના માટે જે લપસણી છે એની લંબાઈ આપણે દોરવી છે. તો ધારો કે આ 30 ડિગ્રી છે, આ એની સામેની બાજુ છે અને આ કર્ણ છે. તો શું લેવું પડે? સાઇન ગુણોત્તર લેવો પડે. તો સાઇન 30 ડિગ્રી બરાબર 30 થી સામેની બાજુ 1.5
ના છેદમાં એસી, બરાબર. તો શું થશે જુઓ, સાઈન 30 ડિગ્રી બરાબર તમે જોશો તો 1.5. હવે એસી ને કરતા બનાવવાનું છે ને, તો હવે બેટા આપણા તમે એસી ને કરતા બનાવી દો ફટાફટ. ચલો, કોની રાહ જોવો છો? એસી ને કરતા બનાવી દો. તો એસી બરાબર શું લખાય બેટા? 1.5 ના છેદમાં સાઈન 30 ડિગ્રી. તો સાઈન 30 ડિગ્રીને શું કહેવાય? 1/2 કહેવાય. એ મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ, બાકી દાવપાણી.com થઈ જશે. બાકી દાવપાણી.com. તો 1/2 બગડો, છેદનું છેદ અંશમાં જતું રહે, હેરાન થયા વગર ફેંકી દો ઉપર. 1.5 તો 1.5 ગુણ્યા 2 થઈ જાય. તો બેટા 1.5 ગુણ્યા 2 3 મીટર થાય. તો એક જે લપસણી છે જે 5 વર્ષથી ઓછી ઉંમરના માટેની છે, એની લંબાઈ 3 મીટર છે. તો હવે 5 વર્ષથી મોટી ઉંમરના માટેની વાત કરો. ચલો, 5 વર્ષથી મોટા હોય, અરે ટેન્શન નહીં લેવાનું. 5 વર્ષથી મોટા હોય તો એને લપસણીની લંબાઈ કેટલી છે એ પણ આપણે ચેક કરી લઈએ. ભાઈ કોઈને ખોટું ના લાગવું જોઈએ. જો ભાઈ આપણે જિંદગીમાં એવું યાદ રાખવાનું, કોઈને ખોટું ના લાગવું જોઈએ. તો અગેન અહીંયા પીક ક્યુ શોધવાનું છે. 60 ની સામેની બાજુ 3 છે ને આ કર્ણ છે, તો સાઈન ગુણોત્તર લઉં તો સાઈન 60 ડિગ્રી બરાબર સામેની બાજુ ભાગ્યા પીક ક્યુ. તો પીક ક્યુ બરાબર શું થાય? પીક ક્યુ બરાબર થાય 3 ના છેદમાં સાઈન 60. અને સાઈન 60 ડિગ્રી કેટલા થાય? √3/2, બરાબર છે. તો પીક ક્યુ બરાબર શું લખાશે? 3 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. 2 ઉપર જતું રહે. તો પીક ક્યુ બરાબર શું લખાય? 3 ના છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. હવે 3 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે તો એને શું લખાય? તો 3 ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય તો આનું સાદુરૂપ આવું અપાય. 3 ને લખાય વર્ગમૂળમાં 3 ગુણ્યા, કેમ ના લખાય? 3 ને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખાય. અને નીચે પણ વર્ગમૂળમાં 3 છે તો આ બે કેન્સલ થઈ જાય. એટલે આની જગ્યાએ હું વર્ગમૂળમાં 3 લખી શકું. તો આની જગ્યાએ વર્ગમૂળમાં 3 લખું ને, અહીંયા 2 છે જ. તો PQ બરાબર શું આન્સર આવશે? 2√3. ઓકે, 2√3. તો આની જે લંબાઈ જે છે, જે 5 વર્ષથી મોટા છે એની જે લપસણી જે છે એની લંબાઈ 2√3 છે, અને જે 5 વર્ષથી નાની લપસણી જે છે એની લંબાઈ જે છે 3 મીટર છે. બરાબર છે? ક્લિયર થઈ ગયું છે? તો હવે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે મેં દાખલા કેવી રીતે ગણ્યા છે. તો આજના લેક્ચરમાં આપણે 3 દાખલા રાખીએ છીએ. આગળ બીજા દાખલા જોઈશું, બટ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.